કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે અમારી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6 વિષય ગણિતમાં શનિવારના રોજ 31/8/2024ના રોજ લેવામાં આવેલી એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું, જે તજજ્ઞો દ્વારા સંપૂર્ણ સોલ્યુશન સાથે સાથે સમજૂતી પણ આપવામાં આવેલી છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાયેલા રહો. તમારા મિત્રોને અને બધાને ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલ સબસ્ક્રાઇબ કરાવો અને શેર પણ કરો. ચાલો આજે આપણે પ્રશ્ન બેંક 31/8/2024 શનિવારના રોજ ધોરણ 6 ગણિત વિષયની જોઈએ. ધોરણ 6 જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. જેમાં પહેલું 101, 2584, 210, 9423 માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે, જેનો જવાબ છે 101. બીજું 9714 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે, જેનો જવાબ છે સી 9741. ત્રીજું 3640 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે, જેનો જવાબ છે ડી 3046. ચોથું 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો કોઈ પણ સંખ્યા મોટામાં મોટી હોય તો જેટલા અંકની પૂછી હોય તે બધા 9 આવે, એટલે 5 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 5 વખત 9. તો તેમાં જવાબ છે સી. પાંચમું 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, તો જેટલા અંકની સૌથી નાનામાં નાની સંખ્યા પૂછી હોય તેમાં શૂન્યવાળી સંખ્યા આવે, એટલે આપણે જવાબ આવે છે સી 1000. છઠ્ઠું 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે, તો 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999, જેમાં 1 ઉમેરી એટલે 10000 મળે, એટલે જવાબ છે સી. સાતમું 5,27,864 ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકી અને યોગ્ય રીતે દર્શાવો, જેનો જવાબ છે એ. આઠમું 1 મિલિયન બરાબર ખાલી જગ્યા, જેનો જવાબ છે ડી 10 લાખ. નવમું 1 લાખ બરાબર 10,000, તો 1 લાખ બરાબર ખાલી જગ્યા, જેનો જવાબ છે ખાલી જગ્યા 1000, જેનો જવાબ છે 10. 10મું 4 ગુણ્યા 10,000 વત્તા 3 વત્તા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1, એટલે જેનો જવાબ છે સી 43,904. 11મું 28,721 માં 2 ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું થાય, તો કે અહીંયા 2 ની સ્થાન કિંમત જોઈએ તો અહીંયા પ્રથમ દશકની સંખ્યા ઉપર છે ત્યાં 20 એની સ્થાન કિંમત અને 10,000 ના સ્થાન ઉપર છે એટલે 20,000, 20,000 ને બીજા 20 એટલે 20,020 જવાબ આવે. 12મું કેટલા સેન્ટીમીટર થી 1 મીટર બને છે, જેનો જવાબ છે ડી 100. 13મું ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે તેને કયા એકમમાં ખરીદીએ છીએ, તો જેનો જવાબ છે ડી કિલોગ્રામ. 14મું 9,05,41,00,000 ને અંકમાં લખીએ તો નીચે પૈકી સાચું શું છે, જેનો જવાબ છે એ. 15મું 58,423,202 ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય, જેનો જવાબ છે સી. પ્રશ્ન બીજો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, તો તમે જાણો છો એ મુજબ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, એટલે 1 ની આગળ કોઈ સંખ્યા મળે નહીં, એટલે જવાબ આવે છે એ 1. બીજું પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાનો સમૂહ મળે,
પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે તેમાં શૂન્ય ઉમેરીએ તો પૂર્ણ સંખ્યા મળે એટલે જવાબ છે સી પૂર્ણ સંખ્યા. ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જેમાં છે બી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે. ચોથું, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? જેનો જવાબ છે સી 0. પાંચમું, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? તો જેનો જવાબ છે એ 0. છઠ્ઠું, સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય છે? તો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ તેમ તમે જાણો છો કે સંખ્યા મોટી થતી જાય એટલે બી આવશે મોટી. સાતમું, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જેનો જવાબ છે સી 1. આઠમું, 10,000 ની તરત પહેલાની સંખ્યા કઈ આવે? તો કે 5 અંકની શૂન્યવાળી સંખ્યા હોય તો તેની પહેલાની સંખ્યા જોતી હોય તો જેટલા શૂન્ય હોય તેટલા 9 મૂકવામાં આવે છે એટલે 9,999 આવશે. નવમું, 8,999 ની તરત પછી કઈ સંખ્યા આવે? તો જેનો જવાબ છે સી 9,000. 10મું, 99 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 99 ની તરત આગળ 98 આવે અને 99 તરત પછી શું આવે? એટલે એનો જવાબ આવશે 198 એટલે જવાબ આવે છે બી. 11મું, નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બનશે? જેનો જવાબ છે બી લેસ ધેન. અહીંયા આગળ સંખ્યા નાની છે એટલે લેસ ધેનની નિશાની મૂકવાથી જવાબ સાચો બને. 12મું, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. જેનો જવાબ છે સી 0. 0 છે પૂર્વવર્તી એટલે એની આગળ કોઈ સંખ્યા હોતી નથી એટલે 0 સિવાયની બધી સંખ્યામાં આગળ સંખ્યા મળે છે. 0 છે એ પૂર્ણ સંખ્યામાં સૌથી પહેલી સંખ્યા હોય એટલે એમાં આપણને પૂર્વવર્તી સંખ્યા એની આગળની સંખ્યા મળે નહીં. તેવી જ રીતે 13મું, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાને એક પૂર્વવર્તી હોય છે એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે એટલે 1 ની આગળ કોઈ સંખ્યા ન મળે એટલે 1 ને આગળ પૂર્વવર્તી સંખ્યા મળે નહીં. 14મું, 9,998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યા જણાવો. જેનો જવાબ છે ડી 9,999. 15મું, 1,008 અને 1,010 વચ્ચે આવતી સંખ્યા જણાવો. જેનો જવાબ છે 1,008 અને 1,010 વડે 1,009 આવે એટલે જવાબ આવે છે એ. પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈ પણ 3. જેમાં પહેલું, નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? તો જેનો જવાબ આવે છે ડી બી 1. સી અને ડી છે એ અવિભાજ્ય સંખ્યા છે. બીજું, અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય છે? તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય જેમ કે 2, 3, 5, 7, 11 જેવી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એના હંમેશા અવયવોની સંખ્યા 2 જ મળે છે. ત્રીજું, જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય છે તે સંખ્યાને શું કહેવાય છે? જેનો જવાબ છે ડી સંપૂર્ણ સંખ્યા. ચોથું, 15 થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે? જેનો જવાબ છે સી 6, 2, 3, 5, 7, 11 અને 13. પાંચમું, નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? જેનો જવાબ છે બી 2. છઠ્ઠું, 10 અને 25 નો સામાન્ય અવયવ કયો છે? તો કે 10 અને 25 માં સામાન્ય અવયવ બી 5 મળે છે. સાતમું, નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે? તો કે 2, 5 અને 10. જેમાં એકમનો અંક 2 હોય તો બેકી સંખ્યા હોય એટલે એને 2 વડે ભાગી શકાય. 5 હોય તો એને પણ આપણે ભાગી શકીએ અને 10 હોય તો પણ એને ભાગી શકાય છે એટલે 2, 5 અને 10. આઠમું, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? જેનો જવાબ છે સી 37. નવમું, 10 અને 19 નો ગુસા જણાવો.
જેનો જવાબ છે એ 1, કારણ કે 19 અવિભાજ્ય સંખ્યા હોવાથી તેનો આપણને ગુસા છે આપણે સરખો સામાન્ય અવયવ 1 મળે છે. ચાલો હવે આપણે પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો કોઈ પણ બે. જેમાં પહેલો દાખલો, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 2105, 2923 અને 3050 છે. તો 3 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. અહીંયા તમને પ્રથમ, બીજા અને ત્રીજા દિવસે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું તેમાં વેચાયેલી ટિકિટની સંખ્યા અનુક્રમે આપવામાં આવેલી છે, જે અહીં આપણે નીચે દાખલામાં દર્શાવેલી છે. પ્રથમ દિવસે વેચાયેલ ટિકિટ 2105, બીજા દિવસે 2923, ત્રીજા દિવસે 3050. તો કુલ સંખ્યા જોઈએ છીએ તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે 3 દિવસમાં કુલ 8078 ટિકિટો વેચાણી હશે. બીજું, એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો અહીંયા જોઈએ કે એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. માર્ચ 2006માં કુલ 3100 દિવસો હોય, તેથી એક દિવસ બરાબર 2945 સ્ક્રૂ. તો 31 દિવસમાં કેટલા બને? તો આપણે 2945નો 31 સાથે ત્રિરાશિ મુજબ ગુણાકાર કરીશું તો જવાબ આવે છે 91295. એટલે માર્ચ 2006માં કુલ 91295 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. દાખલો ત્રીજો, એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. તો 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? તો અહીંયા આપણે જવાબ જોઈએ. એક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. તો તેને આપણે ગ્રામમાં ફેરવીએ તો 4500 ગ્રામ થશે. કારણ કે 4 કિલો એટલે 1 કિલો એટલે 1000 ગ્રામ. તો 4 કિલોના 4000 ગ્રામ અને 500 ગ્રામ બીજા એટલે 4500 ગ્રામ. હવે 800 કિલોની ક્ષમતાવાળી વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો કે વાનની ક્ષમતા છે 800 કિલો એટલે 1 કિલો એટલે 1000. તો આપણે 800 ગુણ્યા 1000 કરીએ તો 8 લાખ ગ્રામ થશે. હવે એક બોક્સ બરાબર 4500 ગ્રામ. તો કેટલા બોક્સ બરાબર 8 લાખ ગ્રામ? એટલે આપણે 8 લાખનો ગુણાકાર 1 સાથે અને ભાગ્યા 4500 કરીએ તો અહીંયા 00 ઉડી જશે અને 177.77 મળે છે. એટલે આમ વાનમાં કુલ 177 બોક્સ ભરી શકાય. દાખલો ચોથો, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો સૌપ્રથમ આપણે સમાન એકમમાં હંમેશા દાખલાનો જવાબ મેળવીએ. તેના માટે એક શર્ટ બનાવવા માટે કાપડ છે 2 મીટર અને 15 સેન્ટીમીટર છે. તો આપણે નાનો એકમ એટલે કે સેન્ટીમીટરમાં આને ફેરવીશું. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 2 એટલે 200 અને બીજા 15 એટલે 215 સેન્ટીમીટર અહીંયા થશે. હવે કુલ કાપડ છે 40 મીટર. 40 મીટરમાંથી કેટલા કાપડ બને? તો કે કુલ કાપડ 40 મીટર છે, જેને પણ આપણે સેન્ટીમીટર નાના એકમમાં ફેરવીએ તો 4000 સેમી થશે. હવે જો એક શર્ટ બરાબર 215 સેન્ટીમીટર, તો કેટલા શર્ટ બનાવવા માટે 4000 સેન્ટીમીટર થશે? તો 4000 ભાગ્યા 215 બરાબર 18.6. આમ 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બનશે અને 60 સેન્ટીમીટર કાપડ વધે છે.
આગળ દાખલો 5મો જોઈએ। એક વેપારી 80,125 રૂપિયા છે, તેમણે 801 એવા 50 રેડિયો સેટ ખરીદ કર્યા છે। ખરીદી પછી તેના પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો અહીંયા આપણે દાખલો જોઈએ કે એક વેપારી પાસેના રૂપિયા 80,125 છે, 800 રૂપિયાનો એક એવા 50 રેડિયો સેટ ખરીદ્યા, તો 800 ગુણ્યા આપણે અહીંયા 50 કરવા પડશે, એટલે કુલ એને 40,000 રૂપિયાની ખરીદી કરી। તો હવે વેપારી પાસે કેટલા બાકી રૂપિયા વધશે? તો કે તેની પાસે કુલ 80,000 રૂપિયા હતા, 80,125 રૂપિયા હતા, એમાંથી 40,000 બાદ કરીએ એટલે 40,125 રૂપિયા વેપારી પાસે વધશે। દાખલો 6 એક પાત્રમાં 5 લીટર અને 500 મિલીલીટર જ્યુસ ભરેલું છે, તેમાંથી 50 મિલીની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય? તો જેમાં તમે જોઈ શકશો કે એક પાત્રમાં કેટલું જ્યુસ છે, તો કે 5 લીટર અને 500 મિલીલીટર, એટલે આપણે બંનેને એક સમાન એકમમાં અહીંયા ફેરવેલો છે। 1 લીટર એટલે 1000 મિલીલીટર, એટલે અહીંયા 5500 મિલીલીટર થશે। હવે જોઈએ કે એક કપની ક્ષમતા 50 મિલી છે, તો એક કપ બરાબર 50 મિલી, તો કેટલા કપ બરાબર 5500 મિલી થશે? તો 5500 નો એક સાથે ગુણાકાર, જે 50 છે એ આપણે ભાગાકારમાં લેશું, એટલે આપણે અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય, એટલે આપણે આવશે જવાબ 110, એટલે 5 લીટર અને 500 મિલીમાંથી 110 કપ ભરાશે। પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો, જેમાં પહેલું જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે। જો તે એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો જેનો આપણે અહીંયા ગણતરી દર્શાવેલી છે, આપણે અહીંયા લસા લીધેલો છે, તો અહીંયા જોઈશું કે 45, 60 અને 75 મૂકેલા છે, જેનો આપણે 2 વડે ભાગ ચલાવીએ, તો અહીંયા આપણે ભાગ ચલાવતા એકી સંખ્યા છે એનો ભાગ નહીં ચાલે, એટલે એકી સંખ્યા આપણે અહીંયા 45 ના 45 નીચે લીધા છે, 75 ના 75 લીધા છે, પણ 60 છે એને 2 વડે ભાગ ચાલશે, એટલે આપણે અહીંયા 30 આવ્યા છે। પાછો ફરીથી અહીંયા બેકી સંખ્યા હોવાથી હજી આપણે 2 વડે ભાગ ચલાવશું, તો 45 ના ભાગ ન ચાલે એટલે એમને મૂકવાના, 75 પણ એમને, 30 ના 2 વડે ભાગ ચાલે તો 15 આવે છે। હવે બધી જ એકી સંખ્યા આવી ગઈ, એટલે આપણે અહીંયા 3 વડે ભાગ ચલાવ્યો, 3 વડે 45 ને ભાગીએ તો 15 આવે છે, 15 ને 3 વડે ભાગીએ તો 5 આવે છે, 75 ને 3 વડે ભાગીએ તો 25 આવે છે। હવે તેવી જ રીતના આગળ વધીએ તો પછી 3 વડે ફરીથી ભાગાકાર કરીએ, તો 15 ને 3 વડે ભાગતા 5 મળે, 5 ને 3 વડે ભાગ ન ચાલે એટલે 5 ના 5, 25 નો પણ 3 વડે ન ભાગ ચાલે એટલે 25 ના 25। હવે 5 વડે ભાગ ચલાવીશું, 3 વડે નહીં ચાલે ત્યારે, તો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકુ 5, 5 એકુ 5 ને 25 નો 5 વડે ભાગ ચલાવીએ તો 5 આવે, પછી 5 નો ફરીથી 5 વડે ભાગ ચલાવીએ ત્યારે 1 આવે છે। જ્યારે બધી લાઈનમાં છેલ્લે 1 આવી જાય ત્યારે તમારે અવયવ બધા પૂર્ણ થઈ ગયા છે। હવે આપણે આગળ જોઈએ કે આપણે લસા લેવો છે, તો એના બધા અવયવ છે એનો ગુણાકાર કરીશું, તો ગુણાકાર અહીંયા છે તમારે બધાનો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીએ તો 900 સેકન્ડ આવે છે। હવે આપણે 7 વાગ્યે છે એ બદલાય છે, તો ફરીથી છે એ ટ્રાફિક લાઇટ ક્યારે બદલાશે? તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો કેટલી મિનિટ થાય ત્યારે 900 સેકન્ડ થશે, કારણ કે 900 સેકન્ડ પછી ટ્રાફિક લાઇટ બદલાય છે, તો 900 ભાગ્યા 60 કરીએ એટલે 15 મિનિટ મળે છે, એટલે 15 મિનિટ પછી લાઇટ બદલાશે। એટલે જો 7 વાગે લાઇટ બદલાણી હોય તો પાછી 7 ને 15 વાગે લાઇટ બદલાય છે। આગળ જોઈએ દાખલો બીજો, સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે, તેમના પગલાની લંબાઈ અનુક્રમે 40 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર છે। દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે જેથી પૂરા પગલાથી સરખું અંતર આવરી શકાય? તો અહીંયા જોઈએ કે આપણને ઓછામાં ઓછું અંતર કીધું છે એટલે લસા લઈશું,
તો અહીંયા પણ આપણે બેકી સંખ્યા છે તેથી આપણે તેને 2 વડે ભાગાકાર કરીએ. 40 ને 2 વડે ભાગાકાર કરો 20 આવે, 80 માં 40, 120 માં 60 આવે છે. હવે પાછા 2 વડે ભાગાકાર કરીએ તો 20 નો ભાગાકાર કરીએ તો 10 મળે છે. 40 નો 2 વડે ભાગાકાર કરીએ તો 20, 60 નો ભાગાકાર કરીએ તો 30. તેવી જ રીતના 10 નો 2 વડે કરીએ તો 5, 20 માં 10 મળે છે, 30 માં 15 મળે છે. હવે આગળ જોઈએ તો 5 નો ભાગ 2 વડે ચાલે નહીં એટલે 5 ના 5 એમનેમ, 15 નો પણ નહીં ચાલે એટલે અહીંયા મૂકેલા છે. 10 નો 2 વડે ભાગ ચાલે તો 5 આવે છે. હવે તેને 3 વડે ભાગાકાર કરીએ તો 5 છે એનો 3 વડે નહીં ચાલે એટલે એકી સંખ્યા 5 ને એમનેમ નીચે મૂકેલી છે. હવે 15 નો 3 વડે ચાલે તો અહીંયા છેદમાં 5 આવે છે. 15 ભાગ્યા 3 એટલે 5. હવે 5 નો આપણે ભાગ ચલાવીએ, 5 એકુ 5. 5 ને 5 વડે ભાગાકાર કરીએ તો બધામાં નીચે 1 આવે એટલે આપણે અહીંયા દાખલો પૂરો થાય. હવે લસા માટે બધા અવયવો છે જે તેનો આપણે અહીંયા ગુણાકાર લઈએ તો 240 સેન્ટીમીટર મળે છે. આમ ઓછામાં ઓછું 240 સેન્ટીમીટર અંતર ચાલવું પડે ત્યારે બધાના પગલાંથી સરખું અંતર આવરી શકાશે. દાખલો ત્રીજો. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંનું માપ અનુક્રમે 48 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર અને 72 સેન્ટીમીટર છે. તેમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે કે જે અંતર પૂરા પગલાંથી આવરી શકાય. એટલે આમાં પણ લઘુત્તમ અંતર આપણને પૂછ્યું છે એટલે આપણે લસા લઈશું. અહીંયા આપણે 48, 60 અને 72 છે તેનો 2 વડે ભાગ ચલાવેલો છે. તો એવી રીતના અહીંયા આપણે ભાગાકાર કરતા જઈએ. પછી અહીંયા એકી સંખ્યા આવી જાય છે તો 3 વડે ભાગ ચલાવવાનો. એકી સંખ્યામાં 5 નો 3 વડે ભાગ ન ચાલે તો આપણે અહીંયા 5 વડે ભાગ ચલાવીએ. પછી ત્રણેય લાઈનમાં છેલ્લે 1 આવે ત્યાં આપણા અવયવ પૂરા થાય છે. હવે તેનો લસા લઈએ અને ગુણાકાર કરીએ તો 720 મળે છે. એટલે આમ 720 સેન્ટીમીટર એટલું લઘુત્તમ અંતર છે ત્યારે બધા અંતર નક્કી કરે છે. દાખલો ચોથો. તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના 12, 16, 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહે. તેના માટે આપણે અહીંયા લસા લઈશું. હવે 12, 16, 24 અને 36 નો અહીંયા લસા બધી સંખ્યા બેકી હોવાથી 2 વડે ભાગાકાર કર્યો. પછી 2 વડે ભાગ અહીંયાથી નથી ચાલતો તો 3 વડે ભાગાકાર કર્યો. તેવી રીતના અહીંયા અવયવ થાય છે. હવે લસા લઈએ તો 144 આવે છે. એટલે 144 છે એ એવી સંખ્યા છે જેને 12, 16, 24 અને 36 વડે ભાગી શકાય. હવે આપણે લસા લેવ છે એના માટે એવું કીધું છે કે શેષ 5 બાકી રહેવી જોઈએ. તો આપણે અહીંયા 144 વત્તા 5 એટલે 149. એટલે આમ આપણને 149 એ એવી સંખ્યા મળે છે જેને 12, 16, 24 અને 36 વડે ભાગતા શેષ 5 વધે છે. દાખલો 5મો. 500 મીટર રસ્તા પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલા અંતર દર્શાવવામાં 1 થી 500 અંકિત કરેલા છે, માઇલસ્ટોન લગાવેલા છે. રોડની શરૂઆતથી એક સાયકલ, રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે. જો સાયકલ પ્રત્યેક 10માં માઇલસ્ટોન પર ઊભી રહે, રિક્ષા દરેક 14માં માઇલસ્ટોન પર ઊભી રહે અને સ્કૂટર પ્રત્યેક 12માં માઇલસ્ટોન પર ઊભું રહે તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એક સાથે ઊભા રહેશે. તો અહીંયા આપણે આગળ દાખલાની ગણતરી જોઈએ તો તેનો લસા લઈએ તો અહીંયા આપણે તેના અવયવોનો ગુણાકાર કરીએ ત્યારે 420 મળે છે. આમ ત્રણેય વાહનો 420માં માઇલસ્ટોન પર ઊભા રહેશે. દાખલો 6. તમારી શાળામાં ચાલતા રામહાટમાં પેન્સિલ, સંચો અને રબર ના અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા આ રામહાટ માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવા ઈચ્છતી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે. એટલે અહીંયા તમારે છે ત્રણેય વસ્તુ છે એ
સમાન સંખ્યામાં ખરીદવી છે તો તેના માટે આપણે અહીંયા લસા લીધેલો છે 5, 2 ને 4નો. તો અહીંયા આપણે તેના અવયવો પડીએ અને ગુણાકાર કરીએ તો 2 × 2 × 5 એટલે કે બરાબર 20. એટલે બધા જ ના 20 બોક્સ લેવા પડે જેથી બધાની સંખ્યા સરખી રહે. તો અહીંયા આપણી એકમ કસોટી તારીખ 31/8/2024નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3 પર તમને ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનને લગતા સંપૂર્ણ સોલ્યુશન પાઠના તેમજ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન અને NMMS, CET અને PSC તેમજ જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન અહીંયા જોવા મળશે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.